T20ની મેચ જોઈ છે ને, અથવા તો ભલે 50 ઓવરની મેચ હોય પણ વર્લ્ડ કપની મેચ હોય, ફાઇનલ હોય અને છેલ્લા બોલ સુધી રસાકસી જાય, કેવો શ્વાસ થંભાવી દે એવો મુકાબલો હોય, એ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. અને આ જંગ મેદાનમાં રમાતો હોય ને એ પણ ગુજરાતના રાજકારણમાં, તો મુકાબલો કેવો રોમાંચક થાય. બસ કંઈક આવું જ થયું આજે વાવ બેઠક પર, કે જ્યાં પેટા ચૂંટણીના પરિણામોમાં કેટલાયના શ્વાસ થંભી ગયા હતા, કેટલાયના જીવ તાળવે ચોંટી ગયા હતા. છેક છેલ્લી મિનિટ સુધી એક તરફી લાગતો આ જંગ અચાનક એવો પલટાયો કે પરિણામો જ બદલાઈ ગયા અને સાથે જ ભાજપે કોંગ્રેસનો ગઢ કડડભૂસ કરી નાખ્યો. મોટી વાત એ રહી કે પરાજિત ઉમેદવારે ન તો વિજેતાની જીત પર સવાલ ઉઠાવ્યા કે ન વિજેતાએ હારેલાની અહીંયા ટીકા કરી. કોંગ્રેસે ગુમાવ્યો વાવનો ગઢ. વિજેતા બેન ભાઈને જીતાડી ન શક્યા. પ્રતિષ્ઠાના જંગમાં જીતી ગયું ભાજપ. નવા સમીકરણો બનવા અને જૂના બગડવા એ ચૂંટણીનો સ્વભાવ છે. વાવની પેટા ચૂંટણીમાં કંઈક આવું જ થયું છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવીને આ બેઠક પોતાને નામ કરી છે. આ સાથે જ કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવી દીધો છે. ગેનીબેને સતત 2 ટર્મ સુધી આ બેઠક જીતીને ભાજપની આગેકૂચ અટકાવી હતી. જો કે ગુલાબસિંહ રાજપૂત આ બેઠકને જાળવી ન શક્યા. વાવ બેઠકના પરિણામથી રોમાંચક અહીંની મતગણતરી રહી. સવારથી જ ગુલાબસિંહ સતત આગળ હતા. 15મા રાઉન્ડ સુધી તેમની લીડ 12,000 મત સુધીની હતી. લોકોને વિશ્વાસ હતો કે હવે વિજેતા નક્કી થઈ ગયા છે. જો કે તે જ સમયે T20 મેચની જેમ અચાનક ટ્વિસ્ટ આવવાનું શરૂ થયું. 16 રાઉન્ડથી ભાજપના સ્વરૂપજી ઠાકોર ધીમે ધીમે ગુલાબસિંહની લીડ કાપવા લાગ્યા. આ સિલસિલો છેવટે 1,000 મતોની લીડ સુધી પહોંચ્યો. 22મા રાઉન્ડમાં બંને લગોલગ આવી ગયા, પણ 23મા રાઉન્ડમાં કોંગ્રેસના હાથમાંથી બાજી નીકળી ગઈ અને સ્વરૂપજી બાજી મારી ગયા. ગુલાબસિંહે છેક સુધી સ્વરૂપજી ઠાકોરને મજબૂત ટક્કર આપી, પણ 2,444 મતોથી હારી ગયા. સ્વરૂપજી ઠાકોરને જ્યાં 92,178 મત મળ્યા, ત્યાં ગુલાબસિંહને 89,734 અને અપક્ષ માવજી પટેલને 27,195 મત મળ્યા. રોમાંચક મતગણતરીના સાક્ષી રહેલા ગુલાબસિંહે છેવટે હાર સ્વીકારી લીધી. તેમણે જનાદેશ સ્વીકાર્યો. સાથે જ ભાજપની જીત પાછળ ભાભરમાં તેને મળેલા વધુ મત અને નોટાના મતને કારણરૂપ ગણાવ્યા. શરૂઆતથી જ આગળ હતા અને ભાભરની અંદર જે અમારી ગણતરી કરતાં થોડાક ભાજપને વધુ વોટ મળ્યા છે અને બાકી તો દરેક જગ્યાએ ખૂબ સરસ રીતે મળ્યું. દેખો નોટા અને અલગ અલગ જે છે એના પણ ખૂબ અહીંયા 10,000 કરતાં ઉપર વોટ ગયા છે. મારો નંબર પહેલાં ઉપર હતો અને નોટાને લગભગ 3500 જેટલા વોટ છેલ્લે હોય છે, એટલે એની અંદર પણ કદાચ વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન થયું છે. ગેનીબેન ઠાકોરે 2022ની ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 15,500 મતોથી હરાવ્યા હતા. તેમ છતાં ભાજપે ફરી સ્વરૂપજીને મેદાનમાં ઉતારતા તેમની જીત વિશે શંકા કુશંકાઓ સેવાતી હતી, કેમ કે સામે ગુલાબસિંહ રાજપૂત અને માવજી પટેલ જેવા મોટા ચહેરા હતા. જો કે સ્વરૂપજીએ આ વખતે હારનો બદલો લઈ જ લીધો. જીત અઢારે આલમની જીત છે, અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારની જીત છે. હા, 100% આ અઢારે આલમે નિશ્ચિત કર્યો હતો કે આ વખતે કમળ ખીલાવવું છે, એટલે 100% કમળ ખીલ્યું છે. સંપૂર્ણ વિશ્વાસ હતો અઢારે આલમ ઉપર કે આ વખતે અઢારે આલમ બહુ જંગી મતોથી જે જીત મેળવશે, એટલે મને વિશ્વાસ હતો. એ વિશ્વાસને લઈ અને અમારા મુખ્યમંત્રી સાહેબને મેં ચિઠ્ઠી આપી હતી વિકાસના કામોની. વાવના પરિણામોએ રાજકીય પંડિતોની ગણતરી ઊંધી પાડી છે. અપક્ષ લડેલા માવજી પટેલ જેઓ બહુ ગાજ્યા હતા, જેમણે આક્રમક પ્રચાર કર્યો, જંગી સભાઓને સંબોધી જીતના દાવા કર્યા, તેમને એક રીતે પછડાટ મળી છે. માવજી પટેલનો દાવો હતો કે ચૌધરી સમાજ સહિતના સમુદાયો તેમની સાથે છે, પણ પરિણામમાં એ નથી દેખાતું. કોંગ્રેસે વાવમાં ઉમેદવાર તરીકે ભલે ગુલાબસિંહને ઉતાર્યા હતા, પણ ખરી પરીક્ષા સાંસદ ગેનીબેન ઠાકોરની હતી, કેમ કે વાવ કોંગ્રેસની સાથે ગેનીબેનનો પણ ગઢ હતો. આ જ વર્ષની લોકસભા ચૂંટણીમાં ગેનીબેન બનાસકાંઠાથી જીત્યા હતા, પણ વાવમાં ભાજપની લીડ તેમનાથી વધુ હતી. આ જ કારણ છે કે વાવમાં આ વખતે ગેનીબેન માટે પ્રતિષ્ઠાનો જંગ હતો. ગેનીબેને પ્રચારમાં પૂરેપૂરો દમ લગાડી દીધો હતો. ગુલાબસિંહને પોતાના ભાઈ ગણાવતા પ્રચાર કર્યો, જો કે તેઓ સફળ ન થઈ શક્યા. હવે તેમણે પણ જનાદેશને સ્વીકારી લીધો છે. ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે, પણ લોકશાહીની અંદર સર્વોપરી લોક ચુકાદો રહેતો હોય છે, એટલે અમે સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે. આ જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે
ક્યાંક રહી ગયા છીએ, પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું. કોંગ્રેસનું ગઢ જીતી લેતા ભાજપમાં દિવાળી જેવો માહોલ છે. એમ પણ દિવાળી હમણાં જ ગઈ છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે તો જીતના જશ્નમાં તલવાર સાથે ડાન્સ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીત બદલ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપ્યા. ભાજપના કાર્યકરો અને વાવની જનતાનો પણ તેમણે આભાર માન્યો. કોઈ પણ ચૂંટણીની જેમ વાવના પરિણામો પાછળ પણ ચોક્કસ કારણો જવાબદાર છે. ઠાકોર સમુદાયના મતદારોની બહુમતી તેમાં સૌથી મોટું કારણ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોરને આ જ પરિબળ ફાવી ગયું. દલિતો અને બ્રાહ્મણ સમુદાયના મત પણ ભાજપને મળ્યા હોવાની ચર્ચા છે. શંકર ચૌધરીનો પ્રચાર અને માઇક્રો પ્લાનિંગ પણ ભાજપને કામ લાગ્યું. વાવમાં રાજપૂત અને ચૌધરી સમાજના મતદારોની સંખ્યાને જોતા કોંગ્રેસે ગુલાબસિંહને મેદાનમાં ઉતાર્યા હતા. આ સમીકરણમાં કોંગ્રેસને સફળતા પણ મળી, જો કે તે જીતમાં ન પરિણામી. સ્વરૂપજીને જ્યાં ભાભરે જીતાડ્યું છે, ત્યાં વાવ અને સુઈગામમાં તેમનું પ્રદર્શન નબળું રહ્યું છે. ગુલાબસિંહ ભલે હારી ગયા, પણ તેમણે આપેલી લડત તેમની સાથે કોંગ્રેસને મજબૂત દિલાસો આપનારી છે. વાવના પરિણામો સાથે જ હવે ગુજરાત વિધાનસભાનું ગણિત પણ બદલાયું છે. ભાજપની બેઠકો વધીને 162 સુધી પહોંચી છે, તો કોંગ્રેસની બેઠક ઘટીને 12 થઈ છે. આમ આદમી પાર્ટી પાસે 4 અને સપા પાસે 1 બેઠક છે, જ્યારે 2 બેઠકો અપક્ષ પાસે અને 1 બેઠક ખાલી છે. હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ અને વિસાવદરની પેટા ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. ટૂંક સમયમાં તેની પણ જાહેરાત થઈ શકે છે, જેના પગલે ફરી એકવાર ચૂંટણીનો જંગ જામશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.